ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે ચેપ્ટર નંબર 1ના 23માં દાખલાથી આપણે શરૂઆત કરીએ. દાખલા નંબર 23ની અંદર આપણે અનંત રેખીય વિદ્યુતભાર આપવામાં આવ્યો છે, એટલે કોઈ અનંત લંબાઈના તાર ઉપર સમાન રીતે વિદ્યુતભાર પાથરી દેવામાં આવ્યો છે અને એના લીધે તારથી 2 સેન્ટીમીટરના અંતરે, એટલે કે આર બરાબર 2 સેન્ટીમીટર અંતરે કોઈ પી બિંદુ હોય તો ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવ્યું છે. ઈપી ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁴ ન્યૂટન પર કુલમ. તો અનંત લંબાઈના તારના લીધે જો 2 સેન્ટીમીટર દૂર પી બિંદુએ આટલું વિદ્યુત ક્ષેત્ર હોય તો આના પરની રેખીય વિદ્યુતભાર ઘનતા જે હોય એ કેટલી થશે એ આપણે મેળવવાનું છે. તો અહીંયા આપણે અનંત લંબાઈના તાર માટેનું જે સમીકરણ છે એ વાપરી શકીએ. E ઇઝ ઇક્વલ ટુ λ/2πε0r, અને એના ઉપરથી જો આપણે લેમ્બડાને સૂત્રનો કરતા બનાવીએ તો 2πε0 ER, અને જે પી બિંદુએ આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે એ બધી કિંમતો મૂકી અને આપણે જવાબ જે છે એની ગણતરી કરી શકાય. કિંમતો મૂકી દઈએ. ε0 8.85 × 10⁻12, વિદ્યુત ક્ષેત્ર 9 × 10⁴, અને અંતર જે છે એ 2 સેન્ટીમીટર છે. 2 સેન્ટીમીટર એટલે આપણે 0.02 મીટર એવું દર્શાવી શકાય. અને ગણતરી ઉપરથી આપણને આ જે બાબત છે એનો જવાબ મળશે 1 × 10⁻7. આ પ્રમાણે આપણે એનો જવાબ જે છે એ 10⁻7 કુલમ્બ પર મીટર જેટલો દર્શાવી શકાય, અથવા માઇક્રો કુલમ્બ પર મીટરની અંદર પણ દર્શાવી શકાય. નેક્સ્ટ આપણે વાત કરીએ દાખલા નંબર 24. દાખલા નંબર 24ની અંદર આપણને 2 પ્લેટ જે છે એ અનંત ક્ષેત્રફળ ધરાવતી 2 પ્લેટ એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવેલી છે. એ પ્રમાણે આપણે બંને પ્લેટ છે એને દર્શાવી દઈએ. આ બંને જે પ્લેટ લેવામાં આવી છે એના ઉપર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા લેવામાં આવી છે. 2 જે પ્લેટ લીધી છે એકમાં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા લીધી છે, બીજાની માઇનસ સિગ્મા આપી છે. સિગ્માની વેલ્યુ આપણે લેવાની છે 17 × 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર. તો હવે આ જે અનંત પૃષ્ઠવાળી, જે અનંત ક્ષેત્રફળવાળી 2 જે તકતીઓ આપણે લીધી છે એમાં પહેલાં આપણે ડાબી બાજુના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ત્યારબાદ જમણી બાજુના કોઈ બિંદુએ, બંને પ્લેટના જમણી બાજુના કોઈ બિંદુએ, અને ત્યારબાદ વચ્ચેના, બંને પ્લેટની વચ્ચેના ભાગમાં, એટલે એને આપણે નામ આપી દઈએ એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ. તો આ પ્રમાણે 3 જે બિંદુઓ આપણે આકૃતિમાં દર્શાવ્યા છે એના ઉપર આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે એ મેળવવાનું છે. આકૃતિની મદદથી જ સમજીએ તો આના ઉપર આપણે ધન પ્લસ વિદ્યુતભાર પાથર્યો છે અને બીજા ઉપર આપણે એવું કહી શકાય કે ઋણ વિદ્યુતભાર હશે, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ જે પ્રમાણે આપી છે. તો આના માટે એવું કહી શકાય કે આમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય એટલે E1ની દિશા ડાબી તરફની આવશે, જ્યારે બીજી જે પ્લેટ છે નેગેટિવ છે, નેગેટિવમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય એટલે એના અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા જમણી તરફની આવશે. હવે બંને જે ઘનતાઓ છે એનું મૂલ્ય સરખું હોવાથી બંનેના લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ સમાન મળશે. અને જો બંને વિદ્યુત ક્ષેત્ર સમાન હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો એ બિંદુએ આપણે લખવું હોય તો ડાયરેક્ટ જ અહીંયા 0 એવું દર્શાવી શકાય. બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એ જ પ્રમાણે બી બિંદુની વાત કરીએ તો બી બિંદુમાં પણ એવું જ થશે કે જે ધન પૃષ્ઠ લેવામાં આવ્યું છે, પૃષ્ઠ 1,
એના લીધે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય એટલે E1 ની દિશા આપણે દર્શાવી એ પ્રમાણે જમણી તરફ આવશે. જે બીજા નંબરનું પૃષ્ઠ છે માઇનસ નેગેટિવ છે એટલે ક્ષેત્ર રેખા અંદર દાખલ થતી હોય એટલે આના લીધેનું વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ આવશે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં મૂલ્ય સમાન હોય કારણ કે ઘનતાઓ સમાન છે, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, એટલા માટે વિદ્યુત ક્ષેત્ર ત્યાં પણ શૂન્ય આવશે. વાત કરીએ વચ્ચેના C બિંદુની, તો C બિંદુ પર આપણે પહેલું જે પૃષ્ઠ છે એના લીધે ક્ષેત્ર રેખા બહાર તરફ એટલે કે E1 ની દિશા જમણી તરફ. બીજા પૃષ્ઠના લીધે પણ વિદ્યુત ક્ષેત્ર જમણી દિશામાં જ, કારણ કે એમાં ક્ષેત્ર રેખા દાખલ થશે એટલે બંનેનો અહીંયા પરિણામી જે છે એ આપણે સરવાળો કરવો પડશે. એટલે આ બંને બિંદુનું પણ દર્શાવીએ ને વચ્ચેના બિંદુનું કેટલું આવશે એ આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે એને કંઈક આ રીતે દર્શાવી શકાય. પહેલાં આપણે વાત કરીએ એ બિંદુ માટે, તો એ બિંદુ માટે લખી શકાય એને આપણે E એવું કીધું છે. એમાં આપણે E1 પ્લસ E2, E1 જે છે એનું સૂત્ર લખવું હોય તો સિગ્મા અપોન 2ε0. અહીંયા આપણે મૂલ્ય લખ્યું છે અને ડાબી બાજુની આપણે E1 ની વાત કરીએ તો આકૃતિમાં આપણે જોયું E1 જે છે ડાબી તરફ હતું. ડાબી તરફ માટે આપણે માઇનસ I કેરેટ જે એક્સ અક્ષ ઋણ એક્સ અક્ષ છે એની દિશામાંનો જે એકમ સદિશ છે એ અહીંયા વાપરી શકીએ. E2 ની વાત કરીએ તો E2 માટે આપણે સિગ્મા અપોન 2ε0 આ એનું મૂલ્ય થઈ ગયું અને એના માટે આપણે પ્લસ I કેરેટ કારણ કે એ જમણી તરફ હતો. બંનેનું પરિણામી છે એ આપણે આ પ્રમાણે શૂન્ય બતાવી શકાય. એ જ રીતે આપણે જમણી બાજુની વાત કરીએ જ્યાં આપણે B બિંદુ લીધું હતું, તો B બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો જે પ્રમાણે એ માટે શૂન્ય થયું એ પ્રમાણે B માટે પણ શૂન્ય થશે, માત્ર બંનેની જે દિશાઓ છે એ બદલાઈ ગઈ હતી. મૂલ્ય સિગ્મા અપોન 2ε0, E1 ત્યાં જમણી બાજુ હતું એટલે પ્લસ I કેરેટ આવશે. બીજાનું મૂલ્ય પણ સિગ્મા અપોન 2ε0, પણ એ જે છે એ ડાબી તરફ હોવાથી માઇનસ I કેરેટ આવશે એટલે એના લીધે આપણને જવાબ છે એ શૂન્ય મળશે. એટલે આ પ્રમાણે આપણે બંને શૂન્ય દર્શાવી શકાય. ત્રીજું બિંદુ મહત્વનું બંને પ્લેટની વચ્ચે, તો C બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો એને આપણે EC એવું નામ આપીએ તો EC ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. અહીંયા આપણે મૂલ્ય જે છે સિગ્મા અપોન 2ε0, પણ આ જે છે એ આપણને મળે છે જમણી તરફ. જમણી તરફ આપણે પ્લસ I કેરેટ વડે આપણે એને દર્શાવીએ. બીજાનું મૂલ્ય સિગ્મા અપોન 2ε0 એ પણ જમણી તરફ એટલે બંનેનો થઈ જશે સરવાળો સિગ્મા અપોન ε0. આ પ્રમાણે આપણને સદિશ સ્વરૂપે મળે. અને જો અહીંયા આપણને આપેલ સિગ્માની કિંમત આપણે મૂકી દઈએ તો સિગ્માની કિંમત આપણને આપવામાં આવી છે 17 ગુણ્યા 10⁻22 ડિવાઈડ બાય 8.85 × 10⁻12 અને બધી જ કિંમતો મૂકતા જવાબ મળશે 1.92 ગુણ્યા 10⁻10 ન્યૂટન પર કુલમ. એટલે આ પ્રમાણે આપણે ત્રણેય અલગ અલગ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. નેક્સ્ટ ઉદાહરણ દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 25. દાખલાની અંદર આપણને એક તેલનું બુંદ આપવામાં આવ્યું છે અને આ તેલના બુંદ પર 12 ઇલેક્ટ્રોન વધારાના ઇલેક્ટ્રોન. 12 ઇલેક્ટ્રોન વધારાના એનો મીનિંગ આપણે એવું કહી શકીએ કે સામાન્ય રીતે તો જે તેલનું ટીપું છે એ તટસ્થ હોય, પણ એના ઉપરથી આપણે એને વધારાના ક્યાંકથી 12 ઇલેક્ટ્રોન આપણે આપીએ છીએ એટલે એના માટે એનો પોતાનો જે વિદ્યુત ભાર છે એને આપણે -12E જેટલો લઈ શકાય. 12 ઇલેક્ટ્રોનનો જે વિદ્યુત ભાર છે એટલે આના ઉપર ટોટલ Q વિદ્યુત ભાર છે અને એને એક વિદ્યુત ક્ષેત્રમાં આપણે મૂકીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર જે છે એનું મૂલ્ય પણ આપણને આપવામાં આવ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકતા જે ટીપું છે એ હવામાં સ્થિર રહે છે. હવામાં સ્થિર ક્યારે રહી શકે તો કે આપણે જાણીએ છીએ કે નીચે તરફ
વજન બળ લાગશે mg. જો કોઈ એક બળ ઉપરની દિશામાં આટલા જ મૂલ્યનું લાગે તો કોઈ પદાર્થ છે એ પરિણામી બળ શૂન્ય થવાના કારણે એ સ્થિર રહી શકે. આ બળ છે વિદ્યુતીય બળ. આના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઉપરની દિશામાં નિયમિત રીતે હોવું જોઈએ. તો આવું બની શકે કે બળ છે ઉપરની દિશામાં લાગે અને એના લીધે એટલે આ પ્રમાણે ધન વિદ્યુતભાર ઉપરની દિશામાં હોવો જોઈએ અને ઉપરની દિશામાં ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ ખરેખર નીચેની દિશામાં હોવું જોઈએ. તો આ પ્રમાણે આપણે નીચેની દિશામાં જે વિદ્યુતભાર છે એ રાખી શકાય કે જેનાથી બળ વિદ્યુતીય બળ ઉપર લાગે અને પદાર્થ જે છે એ સ્થિર રહી શકે. તો આના માટે હવે આપણે મહત્વની એવી તેલના બુંદ માટેની ઘનતા પણ આપી દેવામાં આવી છે 1.26 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો આ બુંદ માટે આપણે એની ત્રિજ્યા કેટલી હોય એ ત્રિજ્યા મેળવવાની છે અને જેનું મૂલ્ય 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. તો ખૂબ જ સરળ દાખલો ગણી શકાય કે સ્થિર ક્યારે રહેશે તો કે ઉપર અને નીચેના બળ સમાન હોય એટલે માત્ર બંને બળોને આપણે સરખાવવાના છે. બુંદ સ્થિર હોવાથી વજન બળ mg બરાબર વિદ્યુતીય બળ Fe. વિદ્યુતીય બળને આપણે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર મૂકીએ તો QE જેટલું બળ લાગે. હવે આપણે બુંદના દળની વાત કરીએ. દળ માટે ઘનતાનો ઉપયોગ કરીએ તો ઘનતા માટે લખી શકાય ઘનતા ગુણ્યા કદ બરાબર દળ એટલે ρVg QE. આ પ્રમાણે સમીકરણ છે એ લખી શકાય અને બુંદનું કદ જે છે એ 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ g QE. r ક્યુબને સૂત્રનો કરતા બનાવીએ તો QE ડિવાઈડ બાય 4/3 રો પાઈ ઇન્ટુ g. આ પ્રમાણેનું સમીકરણ બનશે. હવે આના અંદર બધી જ કિંમતો મૂકી દઈએ. Q જે છે એના માટે આપણે Q ની પહેલા પણ વાત કરી દીધી કે 12 E જેટલો ઋણ વિદ્યુતભાર. ઋણ વિદ્યુતભાર આપણે માત્ર એની જે દિશા છે બળની એ મેળવવા માટે લીધો હતો કે બળ ઉપર તરફ હોય તો ઉપર ધન વિદ્યુતભાર હોવો જોઈએ અને વિદ્યુત ક્ષેત્ર નીચેની દિશામાં હોવું જોઈએ. હવે આપણે અહીંયા મૂલ્યની જ વાત કરવી છે એટલે +12 E જેટલો એટલા માટે લીધો છે. કિંમતો બધી મૂકી દઈએ. E ની વેલ્યુ આપણને આપવામાં આવી છે 2.55 ગુણ્યા 10⁴ ડિવાઈડ બાય 4. તેલની ઘનતા પણ આપી દેવામાં આવી છે પણ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં છે તો એને આપણે MKS માં ફેરવીએ તો 1.26 ગુણ્યા 10⁻³ kg પર મીટર ક્યુબ એવું થઈ જશે. એટલે 1.26 ગુણ્યા 10⁻³ પાઈનું મૂલ્ય 3.14 અને g 9.81. આના ઉપરથી આપણે r ક્યુબ મેળવીએ તો r ક્યુબ મળશે 0.94 ગુણ્યા 10⁻18. -18 માં એટલા માટે ફેરવું છે કે આપણે આખાનું ઘનમૂળ લેવાનું છે અને ઘનમૂળ લઈએ તો આખાનો જવાબ જે છે એ આપણે r = 9.81 ગુણ્યા 10⁻7 મીટર. એટલે કે બુંદની ત્રિજ્યા આપણે 9.81 ગુણ્યા 10⁻7 મીટર જેટલી મળશે. નેક્સ્ટ 26મું ઉદાહરણ છે એના અંદર માત્ર વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આપણે જે વાત કરી છે એની જે કાંઈ લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓના આધારે સ્વપ્રયત્ને ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાના આધારે સ્વપ્રયત્ને આપણે એ દાખલો જે છે એ ગણવાનો છે. આગળનો દાખલો જોઈએ 27મો. આ દાખલાની અંદર આપણને z દિશાની અંદર એક વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે પણ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોવાથી આપણે z દિશા આને અત્યારે આપણે z દિશા તરીકે લઈએ
અને ઝેડ દિશા ઉપર આપણે એક ડાયપોલ મૂકી દીધી છે. ડાયપોલની ડાયપોલ મોમેન્ટ જે છે એ 10⁻⁻7 કુલમ ઇન્ટુ મીટર છે. એટલે અહીંયા આપણે ધારો કે માઇનસ ક્યુ વિદ્યુતભાર રાખીએ છીએ અને અહીંયા આપણે પ્લસ ક્યુ વિદ્યુતભાર, એટલે આ આપણી એક ડાયપોલ બની ગઈ. પણ આપણે જે વિદ્યુત ક્ષેત્રની વાત કરી છે અનિયમિત છે, એટલે કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અલગ હોય, આ બિંદુએ વિદ્યુત, અને એને ઝેડ દિશા ઉપર સંપાત કરેલી છે. આ જે વિદ્યુત ક્ષેત્ર છે એનો વધવાનો દર, તો વધવાના દરને આપણે d/dz કહીએ. માત્ર ઝેડ દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર છે ને, અહીંયા જેમ જેમ ઝેડ દિશામાં આગળ વધીએ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધતું જાય. વધવાનો દર આપણને આપ્યો છે 10⁵ ન્યૂટન પર મીટર ઇન્ટુ કુલમ. તો આ પ્રમાણે આપણને જે વધવાનો દર આપ્યો છે, તો આના ઉપરથી આપણે બે બાબતો મેળવવાની છે કે આના ઉપર લાગતું બળ કેટલું હોય અને ટોર્ક કેટલું હોય. પહેલા વાત કરીએ બળની. ખરેખર અહીંયા આપણે કંઈક વિદ્યુત ક્ષેત્ર ધારી લઈએ કે E જેટલું છે, અને અહીંયા આપણે ધારી લઈએ કે E પ્લસ TE, કારણ કે આ જેમ ઝેડ દિશામાં જઈએ એમ વિદ્યુત ક્ષેત્રમાં વધારો થાય. એટલે અહીંયા કંઈક બળ લાગશે, અહીંયા બળ લાગશે. હવે બંનેમાં જે બળ લાગે છે એને આપણે F1 અને F2 વડે દર્શાવીએ, અને પરિણામી બળને આપણે F કહીએ. તો બંનેમાં વિરુદ્ધ દિશામાં બળ લાગે. પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગશે, માઇનસ ક્યુ છે તો વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં. એટલે આના માટે આપણે લખી શકાય F1 અને બીજાનું F2. આ પ્રમાણે આપણે ખરેખર તો સદિશ લેવું પડે, પણ દિશા આપણે જાણીએ છીએ એટલે આપણે માનાંકના સ્વરૂપમાં, મૂલ્યના સ્વરૂપમાં લઈએ. તો એના માટે માઇનસ QE, આના માટે પ્લસ QE પ્લસ DE. પરિણામે આપણને મળશે QDE. આટલું આપણને પરિણામી બળ લાગશે. પણ હવે આપણે વાત કરીએ તો ટોટલ બળ મેળવવા માટે આપણે અહીંયા એક પદ લઈએ કે QDE માં dz વડે ભાગાકાર અને dz વડે ગુણાકાર કરીએ. તો અહીંયા આપણને આ જે પદ મળશે એ આપણને થઈ ગયો વધારાનો દર, જે આપણને આપી દેવામાં આવ્યો છે. અને QE ઇન્ટુ dz, dz એટલે z દિશામાંનું અંતર. તો આ જે અંતર છે એ આપણે કહી શકાય કે 2a, જે આપણે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે z અક્ષ પર લીધું છે એટલે 2a લઈ શકાય. એટલે 2aq એ થઈ ગઈ ડાયપોલ મોમેન્ટ. એટલે આપણું હવે પદ જે છે એ આ રીતે લખી શકાય કે F = Q dz d/dz. આને આપણે ડાયપોલ મોમેન્ટ કહીએ એટલે P d/dz. અને હવે આ બધી જ કિંમતો આપણને ખ્યાલ છે, કિંમતો મૂકી દઈએ. ડાયપોલની મૂલ્ય છે 10⁻⁻7 અને d/dz આપ્યું છે 10⁵, એટલે 10⁻² ન્યૂટન જેટલું બળ લાગશે. બીજી વાત કરીએ કે કુલ કેટલું ટોર્ક લાગે. ટોર્ક માટે ખૂબ જ સરળ બાબત આપણે આકૃતિ ઉપરથી જોઈ શકાય કે આકૃતિની અંદર આપણને જે ડાયપોલ મોમેન્ટની દિશા છે આપણે લઈએ છીએ માઇનસ થી પ્લસ વિદ્યુતભાર તરફ, અને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ એ જ થાય. કદાચ આપણે આ ડાયપોલ ઊંધી વિચારીએ કે અહીંયા માઇનસ ક્યુ છે અને અહીંયા પ્લસ ક્યુ છે, તો એનાથી પણ કંઈ ફરક પડવાનો નથી. તો આપણે એવું કહી શકાય ડાયપોલ મોમેન્ટની દિશા આ તરફની આવશે. એટલે બેમાંથી કોઈ પણ સંભાવના લઈએ તો આપણને વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો કાં તો 0 ડિગ્રી હોઈ શકે અથવા તો 180 ડિગ્રી હોય. બંને કિસ્સામાં આપણે જો ટોર્ક મેળવીએ તો ટોર્ક = PE sin θ મૂલ્ય પ્રમાણે જોઈએ તો sin 0 લઈએ અથવા તો sin 180, બંનેની અંદર આપણને ટોર્ક પરિણામી મળશે 0. એટલે આ પ્રમાણે આપણે પરિણામી ટોર્ક છે એ 0 દર્શાવી શકીએ. 28 નંબરના દાખલાની આપણે વાત કરીએ તો દાખલા નંબર 28 ની અંદર આપણને ત્રણ બાબતો પૂછવામાં આવી છે. પહેલી બાબત આપણે લઈએ કે એક આપણી પાસે એક સુવાહક છે અને આ સુવાહકની અંદર એક બખોલ બનાવવામાં આવે છે. આ આપણે એક બખોલ અંદર બનાવી. સુવાહક એટલે અહીંયા બધે દ્રવ્ય છે એ ભરેલું છે. આ બધો જે ભાગ છે એ દ્રવ્યથી ભરેલો છે, નક્કર છે, અને વચ્ચે આપણે એક બખોલ બનાવી છે. હવે આ બખોલ જે છે એના માટે આપણે એવું કહીએ છીએ કે આ સુવાહકને આપણે કંઈક Q વિદ્યુતભાર બહારથી આપીએ છીએ, એટલે આના ઉપર કંઈક Q વિદ્યુતભાર મૂકીએ છીએ.
તો બધો જ જે વિદ્યુત ભાર છે એ સુવાહકની સપાટી ઉપર હોય એવું આપણે સાબિત કરવાનું છે. આ વિદ્યુત ભાર માત્ર એની સપાટી ઉપર જ રહેશે, જ્યાં એનું અંદર દ્રવ્ય છે ત્યાં સુધી જઈ શકતો નથી. અહીંયા આપણે એવું દર્શાવી શકાય કે આપણે જ્યારે કોઈ વિદ્યુત ભાર કોઈ સુવાહક આપીએ અને અંદર જો ધન વિદ્યુત ભાર કદાચ હોય તો આવા ધન વિદ્યુત ભારમાં ખબર છે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, એટલે બધી જ દિશાઓમાં ક્ષેત્ર રેખાઓ આ રીતે બહાર દર્શાવવી પડે. ઉપરાંત આ ક્ષેત્ર રેખાઓ એકબીજા સાથે છેદે પણ ખરી, આવું પણ બની શકે જો આ પ્રમાણે આપણે ધન વિદ્યુત ભાર અંદર દર્શાવીએ તો. ઉપરાંત જો આપણે અંદરના ભાગમાં કોઈ ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ કે આ પ્રમાણે મેં એક વચ્ચે ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ તો એના અંદર કંઈક ધન વિદ્યુત ભાર ઘેરાયેલો છે, અને જો આ પ્રમાણે સુવાહકની અંદર ગાઉસિયન પૃષ્ઠ વિચારતા અંદર કંઈક ધન વિદ્યુત ભાર ઘેરાયેલો હોય તો અંદર કંઈક પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ મળે, જે શૂન્ય હોતું નથી, કારણ કે અંદર કંઈક વિદ્યુત ભાર ઘેરાયેલો છે. પણ સુવાહકની અંદર હંમેશા અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય, જેના કારણે અંદર કોઈ જાતનો વિદ્યુત ભાર હોવો જોઈએ નહીં, અને એના માટે કહી શકાય આપેલ બધો જ વિદ્યુત ભાર એની સપાટી ઉપર જ રહેશે, અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર રહેશે નહીં. બીજો બી જોઈએ કે આપણે અહીંયા એક આના જેવો જ એક સુવાહક લીધો છે અને એના અંદર એક બખોલ બનાવી છે, અને એ બખોલની અંદર આપણે ક્યુ જેટલો વિદ્યુત ભાર દાખલ કરીએ છીએ. આ સુવાહકની અંદર જ આપણે ક્યુ વિદ્યુત ભાર દાખલ કરીએ એટલે આ સુવાહક ફરીથી આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ, એની સપાટી પરનો વિદ્યુત ભાર આપણે દર્શાવી દો કેપિટલ ક્યુ જેટલો છે. અને હવે આપણે એવું કરીએ છીએ કે અંદર એક જે બખોલ છે, બખોલની અંદર આપણે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર મૂકી દઈએ છીએ. તો આપણે એવું દર્શાવવાનું છે કે હવે સપાટી ઉપર ક્યુ વિદ્યુત ભાર નહીં હોય, પણ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર હશે. આવું કઈ રીતે થયું? તો કે હવે આપણે આ ક્યુ ની વાત કરીએ, આ ધન વિદ્યુત ભાર છે. હવે બખોલની અંદર જ્યારે એને મૂકવામાં આવે એટલે આ સુવાહકનો જે નક્કર ભાગ છે એની પાસે વિદ્યુત ભાર નથી એવું નથી, એની પાસે છે, પણ કોઈ પણ સુવાહક હોય તો એની પાસે જેટલો ધન હોય એટલો ઋણ હોય, એટલે કે તટસ્થ હોય. તો આમાંથી આ જે માઇનસ વિદ્યુત ભાર છે એ ધીમે ધીમે આ પ્લસ ક્યુ ના આકર્ષણના કારણે બખોલની સપાટી ઉપર સંગ્રહિત થશે, બખોલની સપાટી ઉપર આકર્ષાશે, એટલે અહીંયાથી આવી જશે, અહીંયાથી આવી જશે, અહીંયાથી આવી જશે, અહીંયાથી આવી જશે, અહીંયાથી આવી જશે. એના કારણે સપાટી ઉપર જેટલો અંદર મૂક્યો છે એટલો જ માઇનસ વિદ્યુત ભાર પ્રેરિત થાય. આ જે સુવાહક છે એનો વિદ્યુત ભાર અહીંયા જમા થયો, એના લીધે આ જે ધન વિદ્યુત ભાર છે એ એકલો થઈ ગયો, જેને આપણે ખુલ્લો થયો એવું શબ્દ વાપરી શકાય. અને આ ધન વિદ્યુત ભાર તરત જ સીધો જ સુવાહકની સપાટી ઉપર જતો, એટલે કે જો માઇનસ ક્યુ વિદ્યુત ભાર બખોલની સપાટી ઉપર જાય તો એનો સાથે સંકળાયેલો ધન વિદ્યુત ભાર સીધો જ સુવાહકની સપાટી ઉપર જતો રહે, એટલે સપાટી ઉપર જે વિદ્યુત ભાર વધારાનો આવશે એ પ્લસ ક્યુ, પહેલેથી ક્યુ હતો અને બીજો પ્લસ ક્યુ, એટલે પરિણામી થઈ જશે ક્યુ પ્લસ સ્મોલ ક્યુ. એટલે આ પ્રમાણે આપણે વિદ્યુત ભાર જે છે એ ઋણ વિદ્યુત ભાર જવાના કારણે ધન વિદ્યુત ભાર સીધો સપાટી ઉપર, કારણ કે હમણાં જ આપણે વાત કરી કે અંદરના ભાગમાં જો આ પ્રમાણે કોઈ ગાઉસિયન પૃષ્ઠ વિચારું તો અંદરના ભાગમાં કુલ વિદ્યુત ભાર શૂન્ય હોવો જોઈએ, તો જ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે. અને આ દાખલાની અંદર છેલ્લી બાબત, ત્રીજી બાબત, કે કોઈ સંવેદી ઉપકરણ હોય એને આપણે બચાવવું હોય તો એના માટે કઈ રીતે એનો આપણે બચાવ કરી શકાય, એનું શિલ્ડિંગ કરી શકાય. તો એના માટે આ જ બેસ્ટ ઓપ્શન છે કે અહીંયા જે વિદ્યુત ભાર મૂક્યો એની જગ્યાએ આપણે પદાર્થ મૂકી દઈએ, એટલે બહારના વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ અસર થશે નહીં. આને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એવું નામ પણ અપાય. બહાર ગમે એટલો વિદ્યુત ભાર અથવા વિદ્યુત ક્ષેત્ર હશે એની અંદર કોઈ અસર થવાની નથી. 29મો દાખલો જોઈએ. 29મા દાખલાની અંદર પણ આપણને એક પોલું કવચ આપવામાં આવ્યું છે, કવચ લેવામાં આવ્યું છે, અને કવચ પર એક છિદ્ર રાખવામાં આવ્યું છે, અને આ કવચ જે છે એના ઉપર આપણે કંઈક વિદ્યુત ભાર પાથરી દઈએ છીએ કે જેનાથી એની
પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા જેટલી થઈ જાય છે. આના ઉપર આપણે કવચ છે એટલે અંદરના ભાગમાં કોઈ દ્રવ્ય હોવાનું નથી. વિદ્યુત ભાર માત્ર સપાટી પર જ છે અને એની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા આપણને સિગ્મા જેટલી આપી છે. તો આના અંદર આપણે સાબિત કરવાનું છે કે છિદ્રમાંથી જે ક્ષેત્ર રેખાઓ અથવા વિદ્યુત ક્ષેત્ર જે બહાર આવતું હોય એ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 n કેરેટ જેટલું છે. n એટલે એની જે ચોક્કસ દિશા હોય એ આપણે દિશાના સ્વરૂપમાં એને દર્શાવી છે. એટલે આ પ્રમાણે આપણે સાબિત કરવાનું છે. ધારી લઈએ કે આપણે આ પોલો ગોળો નથી, નક્કર ગોળો છે. તો નક્કર ગોળા ઉપર પણ વિદ્યુત ભાર બહારની દિશામાં જ હોય છે. અંદર દ્રવ્ય છે ભરેલો છે. તો હવે આપણે કોઈ બહારના બિંદુએ અથવા તો સપાટી પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એના માટે આપણે ગોળાની જે સપાટી છે ને તે ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ અને ગાઉસનો નિયમ વાપરીએ. આ ગોળા માટે જે નક્કર ગોળો છે એના માટે આપણને ખરેખર નક્કર ગોળો આપવામાં આવ્યો નથી. તો ઇન્ટિગ્રેશન E ડોટ ડીએ પૃષ્ઠ સંકલન કરવાનું છે ઇક્વલ ટુ સમેશન ક્યુ અપોન એપ્સાઇલોન 0. આ પ્રમાણેનું આપણે અહીંયા સૂત્ર છે એ લખી શકાય અને એના ઉપર આપણે ગણતરી કરીએ તો કોઈ પણ નાનો એવો પૃષ્ઠ વિચારીએ કે જેનું ક્ષેત્રફળ ડીએ જેટલું હોય તો ક્ષેત્ર રેખાઓ ધન છે એટલે બહાર નીકળશે. ક્ષેત્રફળ સદિશની દિશા એક સરખી એટલે E ડીએ cos 0 is equal to summation q upon epsilon 0. વિદ્યુત ક્ષેત્ર સપાટી પરના બધા જ બિંદુએ સરખું હોય અને cos 0 is equal to 1 એટલે આવું સરળ સમીકરણ લખી શકાય. અને હવે આપણે અહીંયા ઇન્ટિગ્રેશન કરીએ તો આખા ક્ષેત્રફળનું ધારો કે ત્રિજ્યા r હોય તો ક્ષેત્રફળ થાય 4πr². અને વિદ્યુત ભાર માટે આપણે સિગ્માનો ઉપયોગ કરીએ કે ટોટલ વિદ્યુત ભાર q હોય પણ ક્ષેત્રફળ એટલે કે 4πr². તો q માટે આપણે એવું લખી શકીએ કે q is equal to sigma into 4πr² upon epsilon 0. ક્ષેત્રફળ બંને બાજુ કેન્સલ. E is equal to sigma upon epsilon 0. આ આપણને મૂલ્ય મળે. પણ આ થયું જ્યારે નક્કર ગોળો હોય ત્યારે. હવે આપણે વાત કરીએ કે જો આ નક્કર હોત તો આપણને ખ્યાલ છે કે ક્ષેત્ર આ ધન વિદ્યુત ભાર હોય તો ખરેખર ક્ષેત્ર રેખાઓ બધી દિશામાં જવી જોઈએ. પણ નક્કર છે એટલે એક જ દિશામાં જઈ શકે. અંદર તરફ ક્ષેત્ર રેખાઓ આવશે નહીં. કારણ કે જો અંદર તરફ આવે તો આખો પદાર્થ વિદ્યુત ભારથી ઘેરાયેલો છે એટલે ક્ષેત્ર રેખાને બહાર નીકળવા માટેની જગ્યા મળે નહીં. કારણ કે ધનમાં ક્ષેત્ર રેખા ધનમાં દાખલ થઈ શકે ને એટલે એક તરફ આવતી નથી, માત્ર એક જ તરફ જાય. એટલા માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હોય સિગ્મા અપોન એપ્સાઇલોન 0. આ નક્કરની વાત. પણ આપણી પાસે અહીંયા કવચ છે, અંદરથી ખાલી છે. એટલા માટે શું થશે તો કે ક્ષેત્ર રેખાઓ બંને દિશામાં જશે. બંને દિશામાં, કારણ કે અહીંયા દ્રવ્ય ભરેલું નથી. આના લીધે શું થશે તો કે એની સામેનો વિદ્યુત ભાર છે એની ક્ષેત્ર રેખા અને ક્ષેત્ર રેખા ટોટલ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કવચની અંદર આપણને ખ્યાલ છે શૂન્ય હોય. પણ ધન વિદ્યુત ભારમાંથી બંને તરફ ક્ષેત્ર રેખાઓ નીકળે. જ્યારે અહીંયા માત્ર એક જ તરફ નીકળે તો ક્ષેત્ર રેખા હોય સિગ્મા અપોન એપ્સાઇલોન 0 વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. અહીંયા સિગ્મા અપોન એપ્સાઇલોન 0. પણ આ જ વિદ્યુત ભારમાંથી બંને તરફ ક્ષેત્ર રેખાઓ જ્યારે નીકળતી હોય ત્યારે બંને તરફ ક્ષેત્ર રેખાઓ નીકળવાના કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થઈ જશે અડધું. એટલે કે આ તરફ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0 ઉપરાંત આ તરફ પણ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. આવું જ આપણે જ્યારે અનંત ક્ષેત્રફળ વાળી જે તકતી લીધી હતી, સમતલ લીધું હતું, એના અંદર પણ આપણને આટલું જ મળતું હતું એક તરફ. એટલે કે બીજી તરફ પણ આટલું હોય. બંને તરફનું ટોટલ સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું થશે. એટલા માટે આપણે આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ દર્શાવી શકાય. દાખલા નંબર 30 ની વાત કરીએ. 30 નંબરના દાખલામાં આપણને કહેવામાં આવ્યું છે કે આપણે જ્યારે અનંત લંબાઈના પાતળા એવા તાર ઉપર નિયમિત રીતે વિદ્યુત ભાર પાથરી દઈએ તો એના લીધે જે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે ગાઉસના નિયમની મદદથી મેળવીએ છીએ. એ ગાઉસના નિયમની મદદથી જે મેળવેલું સૂત્ર છે એ આપણે મેળવવાનું છે.
પણ ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા વગર ગાઉસના નિયમની મદદથી ખૂબ સરળતાથી મેળવી લીધું હતું. તો અહીંયા હવે આપણે એક તાર લઈ લઈએ, પાતળો અને લાંબો તાર ધ્યાનમાં લઈએ, જેના ઉપર આપણે વિદ્યુત ભાર છે એ પાથરી દીધો છે. અનંત લંબાઈનો તાર છે. એનાથી આર જેટલા લંબ અંતરે કોઈ એક બિંદુ ધ્યાનમાં લઈ લઈએ, પી બિંદુ, આર જેટલું અંતર છે, તો ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. એના માટે આપણે જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે એનો ઉપયોગ કરી શકાય. ધારો કે આ તારનું ઓ બિંદુ છે, મધ્ય બિંદુ તો ન બની શકાય, બંને બાજુ અનંત લંબાઈનો તાર છે એટલા માટે. પણ આપણે તારનો એક નાનો એવો ભાગ વિચારીએ. તાર માટે ઘણો બધો લાંબો તાર છે અને એના માટે રેખીય વિદ્યુતભાર ઘનતા ધ્યાનમાં લઈ લઈએ, જેને આપણે લેમ્બડા વડે દર્શાવીએ. અને એક dx લંબાઈનો એક નાનો એવો ટુકડો વિચારી લઈએ કે એના ઉપર dq જેટલો વિદ્યુતભાર હોય અને જે આ બિંદુ ઓ બિંદુથી x જેટલા અંતરે આવેલો હોય. તો આ તારના લીધે આના ઉપર ધન વિદ્યુતભાર છે, એટલે આપણે કહી શકાય કે આના લીધે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ નીકળશે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં એકદમ નાનો એવો ભાગ છે, એટલે વિદ્યુતભાર ઓછો છે, વિદ્યુતભાર સૂક્ષ્મ છે, એટલે એના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર પણ ખૂબ ઓછું મળશે, જેને આપણે DE વડે દર્શાવ્યું છે. તો પહેલા આપણે આ નાના એવા ભાગ પરનો વિદ્યુતભાર મેળવી લઈએ. વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરીએ, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, તો કે વિદ્યુતભાર dq અને લંબાઈ dx, તો dq ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ dx. એટલે આ એના ઉપરનો સૂક્ષ્મ વિદ્યુતભાર થઈ ગયો. સૂક્ષ્મ વિદ્યુતભાર ઉપરથી હવે આપણે પી બિંદુએ dx લંબાઈના ખંડના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર લખીએ, જેને આપણે DE વડે દર્શાવીએ. તો આ એકદમ નાનો એવો ભાગ છે, બિંદુવત લઈ શકાય કે Q પણ r² સૂત્ર વાપરીએ તો k વિદ્યુતભાર dq upon r. r એટલે કે અંતર માટે હવે આપણે અહીંયા એક ત્રિકોણ રચાય છે એનો ઉપયોગ કરીએ. આખો એક ત્રિકોણ જે છે અહીંયા આપણે બની જાય છે અને કાટકોણ ત્રિકોણ બને છે. PO આ બિંદુને આપણે નામ આપી દઈએ Q. POQ નામનો ત્રિકોણ બની જાય ને એના અંદર આપણે જે કર્ણ છે એના વચ્ચેનું અંતર થાય. કર્ણનું મૂલ્ય આપણને ખબર છે x² + r² નું વર્ગમૂળ. તો આ પ્રમાણે આપણે અંતર છે એ દર્શાવી શકાય. આ અંતરનો વર્ગ એટલે x² + r² થશે. એટલે આ પ્રમાણે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે આ મુજબનું સમીકરણ છે એ દર્શાવી શકાય. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે એના માટે હવે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રના ઘટકોના સ્વરૂપમાં વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રના ટોટલ 2 ઘટક માટે આપણે કોણ ધ્યાનમાં લઈ લઈએ. ધારો કે લંબ અંતર હતું અને સ્થાન સદિશ હતું, એમના વચ્ચેનો ખૂણો થીટા છે. તો અહીંયા થીટા હોય તો આ તરફનો કોણ થીટા મળે. D ના 2 ઘટક મળશે, D cos થીટા ઉપર તરફ અને DE sin થીટા આ તરફ. એટલે આ પ્રમાણે આપણને 2 ઘટકો જે છે એ મળશે. બંને ઘટકો છે ને કંઈક નામ આપી દઈએ, આને નામ આપીએ DE1 અને આને નામ આપી દઈએ DE2. ટૂંકમાં બંનેના સદિશ સરવાળાથી આપણને પરિણામી DE જે છે એ મળી જાય, બંને ઘટકો છે એટલા માટે. તો બંનેને આપણે અલગ અલગ ગણતરી કરી, આના ઉપરથી E1 મેળવી લઈએ, આના ઉપરથી E2, બંનેનો સદિશ સરવાળો કરી પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. તો પહેલા આપણે વાત કરીએ DE cos થીટા એટલે DE1 ની. DE1 એટલે DE cos થીટા. એમાં આપણે DE ની વેલ્યુ જે છે k અને dq ની વેલ્યુ છે લેમ્બડા dx upon x² + r² cos થીટા. આ પ્રમાણેનું આપણને સમીકરણ છે. હવે અહીંયા આપણને એક વેરિયેબલ છે x, કારણ કે જેમ પ્રમાણે આપણે અલગ અલગ અંતરે લઈએ તે પ્રમાણે x અંતર જે છે એ બદલાવાનું. એટલે આકૃતિની મદદથી આપણે ત્રિકોણ OPQ નો ઉપયોગ કરીએ તો એમાં x = આપણને મળશે. આમ તો tan થીટા વાપરીએ તો tan થીટા = સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે x ના છેદમાં r, તો x = r tan થીટા એવું થશે.
અને આનું વિકલન કરી નાખીએ તો એના ઉપરથી આપણને x ઇઝ ઇક્વલ ટુ r tan થીટા નું વિકલન જે છે એને આપણે dx ના સ્વરૂપમાં બતાવીએ તો dx ઇઝ ઇક્વલ ટુ r sec સ્ક્વેર થીટા d થીટા. આપણે થીટાની સાપેક્ષે વિકલન કરેલ છે ખરેખર, એટલે આપણે ખરેખર તો આ પ્રમાણે બતાવવું પડે કે x ઇઝ ઇક્વલ ટુ r tan થીટા dx by d theta is equal to r d by d theta tan theta. આ પ્રમાણે કહી શકાય. અને આનું આપણે જ્યારે વિકલન કરીએ ત્યારે આપણને મળે sec સ્ક્વેર થીટા અને પછી આ d થીટા છે એ પેલી બાજુ આવે એટલે અહીંયા દર્શાવ્યું છે. એટલે આ પ્રમાણે આપણને વિકલન મળી શકે. અને હવે આપણે x અને dx બંનેની કિંમત આગળના સમીકરણમાં મૂકી દઈએ તો de1 is equal to k લેમ્બડા into dx ની જગ્યાએ r sec સ્ક્વેર થીટા d થીટા upon x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. x સ્ક્વેર ની જગ્યાએ આપણે r સ્ક્વેર tan સ્ક્વેર થીટા આ x સ્ક્વેર થયો પ્લસ r સ્ક્વેર અને છેલ્લે આવશે cos થીટા. એટલે આ પ્રમાણેનું આપણને સમીકરણ મળે. છેદમાં જે રાશિ છે ત્યાં આપણે r સ્ક્વેર જે છે કોમન લઈ લઈએ તો r સ્ક્વેર કોમન લઈએ તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા આ પ્રમાણેનું પદ મળશે. અને 1 પ્લસ tan સ્ક્વેર થીટા જે છે એને કહી શકાય sec સ્ક્વેર થીટા. તો sec સ્ક્વેર થીટા કેન્સલ, એક r કેન્સલ એટલે સાદું સ્વરૂપ મળશે k લેમ્બડા d થીટા અપોન r cos થીટા. એટલે ખરેખર આપણે લખવું હોય તો k લેમ્બડા અપોન r cos થીટા d થીટા આવું લખી શકાય. અને હવે આપણે પરિણામી મેળવવું છે તો આ જે સમીકરણ મળે છે એટલે ખરેખર તો આપણને આ સમીકરણ થયું એટલે cos થીટા હતું એ તો આવી જ ગયું અને અંતે d થીટા આવ્યું. અને હવે આપણે પરિણામી જો મેળવવું હોય તો તારના એક છેડાથી લઈ બીજા છેડા સુધી સંકલન કરવાનું રહેશે. એટલે એ એક છેડા માટે આપણે ગણી શકાય કે જો આપણે આ બાજુનો છેડો લઈએ તેના માટેનો કોણ થઈ જશે π/2 અને બીજી તરફનો છેડો લઈએ તો તેનો કોણ થશે -π/2. એટલે બંને લિમિટમાં આપણે લખી શકાય -π/2 થી +π/2 કરી અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર E1 કહેતા હોય તો એનું આપણે ઇન્ટિગ્રેશન કીધું -π/2 થી +π/2 અને કિંમતો મૂકી દઈએ k લેમ્બડા પર r cos થીટા d થીટા. અને આનો આપણે પરિણામી સંકલન કરી અને E1 મેળવીએ તો k લેમ્બડા r cos નું થશે sin, લિમિટ થશે -π/2 થી +π/2. અને હવે આપણે પહેલા મૂકી દઈએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. sin π/2 ની વેલ્યુ થશે 1 માઇનસ sin -π/2 ની થશે -1 માઇનસ માઇનસ પ્લસ એટલે 2k લેમ્બડા બાય r. આ આપણને E1 મળશે. હવે જે પ્રમાણે આપણે de1 પરથી E1 મેળવવું એ જ રીતે de2 મેળવવું પડશે. તો de2 ની વાત કરીએ તો એ છે de sin થીટા. આમાં પણ આપણે de ની વેલ્યુ જાણતા હતા. આ de1 નું સૂત્ર છે એમાં આખું જે પદ છે એ આપણને cos થીટા સિવાયનું પદ છે એ de હતું એટલે cos થીટા સિવાયનું જે છે d છે એટલે આ de ની વેલ્યુ આટલી મળશે k લેમ્બડા r d થીટા ઇન્ટુ cos થીટા. અહીંયા આપણી પાસે cos થીટા ની જગ્યાએ છે sin થીટા એટલે ડાયરેક્ટ જ de ની વેલ્યુ મૂકી દઈએ k લેમ્બડા અપોન r d થીટા ઇન્ટુ અહીંયા જે cos થીટા ની જગ્યાએ sin થીટા. અને પરિણામી મેળવવા માટે આપણે એને E2 કહેશું તો એનું આપણે -π/2 થી +π/2 પર
સંકલન કરવાનું રહેશે. કોસનું સાઇનનું સંકલન ખબર છે કે કોસ થશે લિમિટમાં -π/2 થી +π/2 અને જ્યારે આપણે લિમિટ મૂકશું ત્યારે થશે cos π/2 માઇનસ cos -π/2 અને cos π/2 અથવા cos -π/2 બંનેની વેલ્યુ શૂન્ય થશે એટલે આખાનો જવાબ શૂન્ય થશે. એટલા માટે E2 પણ શૂન્ય મળશે. એટલે E2 માટે લખવું હોય તો E2 = 0. અને હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો આપણે લખીએ તો √E1² + E2². E2 0 હોવાથી √E1² એટલે કે E1, જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ 2k⁻r. અથવા તો જો આપણે ε0 ના સ્વરૂપમાં લખવું હોય તો અહીંયા λ/2πε0r આ પણ લખી શકાય. તો આ મુજબ આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા વગર માત્ર વિદ્યુત ક્ષેત્રના સમીકરણની મદદથી પણ મેળવી શકીએ. 31મા દાખલાની આપણે વાત કરીએ તો 31મા દાખલાની અંદર આપણને પ્રોટોન અને ન્યુટ્રોન વિશે વાત કરવામાં આવી છે કે પ્રોટોન અને ન્યુટ્રોન છે તો એ ત્રણ ક્વાર્ક્સના બનેલા છે. એમાં અપ અને ડાઉન એવા બે ક્વાર્ક્સ છે. અપ માટેનો વિદ્યુતભાર 2/3e છે અને ડાઉન માટેનો -1/3e છે. હવે પ્રોટોન અને ન્યુટ્રોન માટે એવું કહેવામાં આવ્યું છે કે ત્રણ ક્વાર્ક્સના બનેલા છે તો એનું શક્ય બંધારણ કેવા પ્રકારનું હોઈ શકે એ આપણે દર્શાવવાનું છે. તો આના માટે આપણે ગણતરી માટે આપણને પહેલેથી ખબર નથી કે પ્રોટોનમાં કેટલા અપ અને ડાઉન છે, એ જ રીતે ન્યુટ્રોનમાં કેટલા અપ અને ડાઉન છે. તો એના માટે આપણે એવું ધારી લઈએ કે પ્રોટોનમાં એ જેટલા અપ ક્વાર્ક્સ છે અને ટોટલ 3 છે એટલે એના માટે આપણે એ જેટલા અપ લીધા હોય તો A-3 - A છે અને ડાઉન લઈ શકાય. એટલે આપણે પહેલા પ્રોટોનની ગણતરી કરીએ કે પ્રોટોનનું બંધારણ કેવું હોય, કેટલા અપ હોય ને કેટલા ડાઉન. એમાં આપણે કહીએ કે પ્રોટોનના બંધારણમાં A જેટલા અપ ક્વાર્ક્સ છે અને 3 - A જેટલા ડાઉન ક્વાર્ક્સ છે. અને આના ઉપરથી બીજી બાબત કે પ્રોટોનનો ટોટલ વિદ્યુતભાર +E જેટલો છે એ આપણને ખબર છે. એટલે કે હવે અપ અને ડાઉનનો જે કાંઈ વિદ્યુતભાર છે એનો ટોટલ સરવાળો E જેટલો થવો જોઈએ. અપ માટે આપણને ખબર છે 2/3e છે અને એવા ટોટલ આપણે A જેટલા ક્વાર્ક્સ લીધા છે એટલે * A થઈ જશે. એટલે આ ટોટલ આપણને અપ માટેનો વિદ્યુતભાર મળી ગયો. એવું ડાઉન માટે વિદ્યુતભાર આપણને ખબર છે કે -1/3e જેટલો છે. પણ એની સંખ્યા છે, એની સંખ્યા આપણે લીધી છે 3 - A. આ બધા ભેગા થઈને ટોટલ +E જેટલો વિદ્યુતભાર આપણને આપે છે. એટલે આના ઉપરથી સમીકરણ એવું બનશે કે 2AE/3 -3 - AE/3 = +E. આવો જવાબ થશે. અને આને આપણે જો થોડું સાદું રૂપ આપીએ તો આના ઉપરથી આપણને એવો જવાબ મળશે કે 2A - 3 + A = 3. સાદું રૂપ જે છે 3 ને લસા લે E જે છે એ કેન્સલ કરીને આવું સાદું રૂપ થશે અને એના ઉપરથી A = જવાબ મળશે 2. એટલે કે પ્રોટોન માટે આપણે જે બંધારણ સૂચવ્યું છે એમાં 2 અપ હશે કારણ કે એને આપણે અપની સંખ્યા લીધી હતી અને 3 - A એટલે 3 - 2 એક ડાઉન હશે. તો આ પ્રમાણે પ્રોટોનનું બંધારણ દર્શાવી શકાય. આ જ રીતની મદદથી ન્યુટ્રોન માટે હવે આપણે શું કરીએ તો કે B જે છે એ ન્યુટ્રોન માટે પ્રોટોનની સંખ્યા અપ ક્વાર્ક્સની સંખ્યા B લઈ લઈએ અને ડાઉન માટેની સંખ્યા કેટલી થશે 3 - B. કારણ કે ટોટલ એમાં પણ 3 ટોટલ છે એટલે જેટલા અપ છે એના કરતા 3 - B કરીએ તો ડાઉન મળી જાય. તો એના માટે સેમ આ રીતના થશે કે B
અપ માટે 2/3e માઇનસ 3 માઇનસ બી 1/3e ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે ન્યુટ્રોનનો ટોટલ વિદ્યુતભાર શૂન્ય હોય. અને આને જો સાદું રૂપ આપીએ તો 2b માઇનસ 3 પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0 અને બી ઇઝ ઇક્વલ ટુ 1. એટલે બી ઇઝ ઇક્વલ ટુ 1 મળે, એટલે કે એક જ અપ પ્રકારનો ક્વાર્ક હશે, બાકીના જે બે છે એ ડાઉન પ્રકારના ક્વાર્ક. એટલે આ પ્રમાણે આપણે જે ટોટલ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે, કુલ વિદ્યુતભાર બંનેનો આપણને ખબર છે, પ્રોટોન અને ન્યુટ્રોનનો, એના ઉપરથી ગણતરી દ્વારા દર્શાવી શકાય. આગળ વધીએ, દાખલા નંબર 32. આ દાખલાની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે આપણે એક સ્થિત વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરવાનો છે. એના અંદર એક તટસ્થ બિંદુ એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને શૂન્ય જ્યાં મળતું હોય, એના ઉપર એક નાનો પરીક્ષણ વિદ્યુતભાર આપણે મૂક્યો છે અને એવું દર્શાવવાનું છે કે એ સંતુલિત સ્થિતિ, જે એની સંતુલિત સ્થિતિ છે એ અસ્થિર હોય. અસ્થિર એટલે કે એકવાર જો એના એ બિંદુ પરથી હટાવવામાં આવે તો એ ફરીથી પાછો એ બિંદુ પર જવાના બદલે બીજી તરફ જતો રહેશે, એવું કહી શકાય. તો એના માટે આપણે કોઈ એક બિંદુ જે છે એના માટે એવું વિચારીએ કે આ આપણું તટસ્થ બિંદુ છે, આના ઉપર આપણે ક્યુ વિદ્યુતભાર છે એ મૂકી દીધો છે. હવે આ ક્યુ બિંદુ જે છે એના આપણે આ વિદ્યુતભારને હટાવીએ, એટલે આપણે જો બળ લગાડીને આ દિશામાં એને સ્થાનાંતર કરાવીએ તો જો એ સ્થિર સંતુલનમાં હોય તો ફરીથી ગતિ કરી અને આ દિશામાં જવો જોઈએ. ગતિ કરવા માટે એના ઉપર કોઈ બળ લગાડતું હોવું જોઈએ, જેને આપણે પુનઃસ્થાપક બળ એવું નામ આપીએ છીએ. ટૂંકમાં એના ઉપર પુનઃસ્થાપક બળ લાગવું જોઈએ. તો જો પુનઃસ્થાપક બળ લાગતું હોય તો જ એ તટસ્થ બિંદુ તરફ પાછો આવે. પણ આપણને અહીંયા એવું કહેવામાં આવ્યું છે અને વિદ્યુતભાર ઉપર પુનઃસ્થાપક બળ એટલે QE જેટલું લાગવાનું છે, પણ આ બિંદુ તરફ તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એટલે આવું કોઈ બળ લાગવાનું નથી, જેના કારણે વિદ્યુતભાર પાછો આવવાનો નથી. જેના કારણે કહી શકાય આ પ્રકારનું જે સંતુલન છે એ અસ્થિર સંતુલન કહી શકાય. એ જ પ્રમાણે આપણને બીજી એક બાબત એવી આપવામાં આવી છે કે એક આપણે વિદ્યુતભારો લઈએ છીએ. વિદ્યુતભારનું એવું તંત્ર કે જેમાં બે સરખા વિદ્યુતભાર હોય, પ્લસ ક્યુ. અને આનું જે તટસ્થ બિંદુ હોય એના ઉપર જો આવો પરીક્ષણ વિદ્યુતભાર મૂકીએ તો પણ એના માટે આપણે શું કહી શકીએ, એના કેવા પ્રકારનું આ સંતુલન કહેવાય? તો એના માટે એવું કહી શકાય એનું મધ્ય બિંદુ જે છે, બંને વિદ્યુતભારોને જોડતી રેખાનું મધ્ય બિંદુ એ એનું તટસ્થ બિંદુ હોય. હવે જો આપણે એવું કરીએ કે આ જે વિદ્યુતભાર છે એને તટસ્થ બિંદુથી હટાવીને અહીંયા લઈ આવીએ. તટસ્થ બિંદુ એટલા માટે કે આના દ્વારા જેટલું બળ આ વિદ્યુતભાર દ્વારા જેટલું બળ આ દિશામાં લાગે, આ વિદ્યુતભાર દ્વારા એટલું જ બળ વિરુદ્ધ દિશામાં, કારણ કે અંતર પણ સરખા છે અને મૂલ્ય પણ સરખા, એટલે બળ જે F1 અને F2 નામ આપીએ એ સરખા. પણ જો આપણે હટાવીને અહીંયા લઈ આવીએ તો હવે આ અંતર ઘટી જશે, ઉપરાંત આ અંતર વધી જશે. અંતર વધે એટલે આના લીધે જે બળ લાગે છે F2 એ ઘટે અને પહેલાના લીધે જે છે એ વધે, અને જેના કારણે આપણે એવું કહી શકાય કે આ ફરીથી પોતે મૂળ સ્થાન ઉપર પાછો આવી જશે. એટલે આ સ્થિતિમાં આપણે એવું કહી શકાય કે જો એને માત્ર રેખા ઉપર જ ગતિ કરવામાં આવે તો સ્થિર સંતુલન મળે. બંને વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર હોય એટલે કે અક્ષ પરની વાત કરતા હોય તો. પણ જો હું વિષુવ રેખાની વાત કરું, એટલે કે જો આને ઉપર તરફ લઈ જવામાં આવે તો ઉપર તરફ લઈ જવામાં આવે અને અહીંયા નાખવામાં આવે તો બંનેનું અંતર સરખું જ થશે, અને સરખું થાય તો એ પોતે મૂળ સ્થિતિમાં આવવાનો નથી, એટલે એને અસ્થિર સંતુલન ગણી શકાય. એટલે બંને કિસ્સાઓ પોસિબલ છે. જો તમે અક્ષ ઉપર ગતિ કરાવો તો સ્થિર સંતુલન મળે, વિષુવ રેખા ઉપર અસ્થિર મળે. 33મો દાખલો જોઈએ. આ દાખલાની અંદર L લંબાઈની બે પ્લેટની મદદથી આપણે એક નિયમિત વિદ્યુત ક્ષેત્રની રચના કરીએ છીએ. આ પ્રમાણે L લંબાઈની બે પ્લેટ લીધેલ છે, કુલ લંબાઈ L છે. એક પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર છે અને બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર છે. અને આના ઉપરથી આપણે એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં અને નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. મૂલ્ય બધી જ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું સમાન છે. આ પ્રમાણેનું એક વિદ્યુત ક્ષેત્ર આપણે
રચના કરી છે એ જેટલું મૂલ્ય છે. આના અંદર આપણે એક એમ દળનો અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય એવો એક વિદ્યુત ભાર છે અહીંયા Vx વેગથી આ તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્રમાં એન્ટર કરે છે. તો આના લીધે એ શિરોલંબ દિશામાં કંઈક વિચલન પામે છે. એ વિચલન ઈ ક્યુ એલ સ્ક્વેર અપોન 2 પાઈ Vx સ્ક્વેર જેટલું છે એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. 2m Vx સ્ક્વેર આવું વિચલન છે એવું આપણે સાબિત કરવાનું છે આ સમીકરણ. તો આના માટે આપણે પહેલા તો એવું બતાવીએ કે જેવું આ પ્રમાણે આ કણ જે છે એન્ટર થશે એટલે એક્સ દિશામાંની અંદર આપણે એવું કહી શકાય કોઈ જાતનું બળ લાગવાનું નથી. એટલે એક્સ દિશામાં તો ગતિ કરશે, અચળ વેગથી ગતિ કરશે. ઉપરાંત ઉપરની દિશામાં ધન વિદ્યુતભાર છે એટલે એના લીધે આ વિદ્યુતભાર ધીમે ધીમે ઉપર તરફની ગતિ કરશે. એટલે કે એલ લંબાઈ જેટલું અંતર કાપતા કે અહીંયા પહોંચશે. તો આ જે છે એને આપણે વાય કહી શકીએ. અને આ વાય માટેનું આપણે સૂત્ર ક્યુ ઈ એલ સ્ક્વેર અપોન 2m Vx સ્ક્વેર આવું સાબિત કરવાનું છે. તો આના અંદર પહેલી તો વાત કરીએ આપણે એક્સ દિશાને અનુલક્ષીને કે એક્સ અક્ષને અનુલક્ષીને કણ અચળ વેગથી ગતિ કરતો હોવાથી કુલ એક્સ દિશામાં એ અંતર કાપવાનો છે પ્લેટની લંબાઈ જેટલું કે એલ અને વેગ છે Vx. તો અચળ વેગનું સૂત્ર વાપરીએ તો Vx ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય. એટલે કે ટોટલ આપણે એવું કહીએ કે અંતર L કાપવાનું છે અને આના માટે લાગતો સમય T લઈ લઈએ તો T ઇઝ ઇક્વલ ટુ L બાય Vax. આ પ્રમાણે આપણે સમય માટે આવું સૂત્ર, એટલે કે ટૂંકમાં એક છેડાથી બીજા છેડા સુધી જતા આટલો સમય લાગશે. બીજું હવે આ એક્સ દિશાની વાત છે. હવે આપણે વાય દિશામાંની વાત કરીએ. વાય દિશામાં આપણને ખ્યાલ છે કે બળ લાગશે વિદ્યુત ક્ષેત્રના લીધે. ક્યુ જેટલો વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર એટલે ક્યુ જેટલું બળ લાગે. બળના લીધે આપણે કહી શકાય કે બળ જે છે એનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્ર અચળ હોવાથી બળ પણ અચળ બળ હોય તો અચળ પ્રવેગ કહેવાય અને અચળ પ્રવેગ હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે છે એ વાપરી શકાય. વાય દિશામાં પહેલેથી કોઈ વેગ ધરાવતો નથી એટલે વાય દિશામાંનો જે વેગ આપણે વાય લખવો હોય તો એ શૂન્ય લખી શકાય શરૂઆતનો વેગ. પણ હવે આપણને ખબર છે કે વાય દિશામાં બળ લાગે છે. બળનું મૂલ્ય છે Fe વડે દર્શાવીએ તો QE જેટલું અને ઉપર તરફની દિશામાં ધન પ્લેટ ઉપર તરફ છે એટલે તો બળ અચળ હોવાથી આપણે એવું કહી શકાય કે પ્રવેગ ઉદ્ભવશે. એટલે QE ઇઝ ઇક્વલ ટુ m એ સૂત્ર વાપરીએ તો પ્રવેગ મળશે આપણને QE બાય m જે પણ અચળ છે એટલે કે અચળ પ્રવેગી ગતિ થશે. અને અચળ પ્રવેગી ગતિ જો થતી હોય તો એના માટે આપણે વાય દિશામાંનું જે અંતર છે એના માટે આપણે અચળ પ્રવેગીના ત્રણ જે સમીકરણો છે એમાંથી બીજું સમીકરણ છે વાપરી શકાય. y is equal to v0 y t plus 1/a y t સ્ક્વેર. એટલે બધું જ y દિશામાંનું લેવાનું. શરૂઆતનો વેગ y દિશામાંનો જે પ્રવેગ હોય આ જે પ્રવેગ છે y દિશામાંનો જ પ્રવેગ છે. શરૂઆતનો જે વેગ છે એ શૂન્ય છે. 1/2 પ્રવેગ જે છે એ QE બાય m અને લાગતો સમય તો ટોટલ એ જેટલા સમય માટે ગતિ કરે છે એ આપણે x દિશાને અનુલક્ષીને મેળવી લીધું L upon Vx અને હોલ સ્ક્વેર થશે એટલે L upon Vx હોલ સ્ક્વેર. તો આ મુજબ આપણને એનું જે સમીકરણ છે મળે અને આના ઉપરથી આપણે QEL સ્ક્વેર upon 2m Vx સ્ક્વેર આવું સૂત્ર જે છે એ લખી શકાય. આના ઉપરથી બીજું એક સમીકરણ લખવું હોય તો લખી શકાય કે y ચલે છે q બાય m. આ પ્રમાણેનું જે સમીકરણ છે એ દાખલા નંબર
14ની અંદર પણ આપણે આ સમીકરણનો ઉપયોગ કર્યો હતો, એટલે આ પ્રમાણે આપણને y ચલે છે q/m મળે. નેક્સ્ટ અને લાસ્ટ આપણે દાખલો જોઈએ 34 નંબરનો. તો આ દાખલાની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે આપણે જ્યારે આ જે દાખલો જોયો 33 નંબરનો, એના અંદર કે જો વેગ જે છે એ ઇલેક્ટ્રોનનો વેગ 2 × 10⁶ મીટર પર સેકન્ડ હોય અને બે પ્લેટ વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ 9.1 × 10⁻² ન્યૂટન પર કુલમ હોય અને બે પ્લેટ વચ્ચેનું જે અંતર છે એ 0.5 સેન્ટીમીટર હોય, તો એને આપણે y સ્વરૂપે લઈ શકાય. તો ઉપરની પ્લેટને ઇલેક્ટ્રોન ક્યાં અથડાશે? તો આના પહેલાનું જે સમીકરણ આપણે મેળવ્યું એ જ સમીકરણ અહીંયા વાપરી શકાય કે આ પ્રમાણે અહીંયાથી ઇલેક્ટ્રોન જે છે એક દાખલ થાય છે અને ધીમે ધીમે જે રીતે આગળ વધતો જશે એ રીતે આપણે એવું કહી શકીએ કે અહીંયા ક્યાંક અથડાશે. તો આ જે છે એ y સ્વરૂપે લઈ શકાય અને આ જે છે એ આપણે L લઈ લઈએ. બે પ્લેટ, ખરેખર તો પ્લેટની કુલ લંબાઈ, પણ આપણે આટલું જ મેળવવું છે તો આ y છે ને આ L છે. તો આપણે L જે છે એને સૂત્રનો કરતા બનાવી અને આપણું લાસ્ટ 33માં દાખલાનું સમીકરણ છે QE L² / 2mVx². તો આના ઉપરથી L² ને સૂત્રનો કરતા બનાવીએ તો 2mVx²y/q આવું સૂત્ર મળે. આના અંદર જે કંઈ આપણી પાસે કિંમતો છે એ કિંમતો મૂકી દઈએ. 2 × 9.1 ઇલેક્ટ્રોનનું દળ, વેગ આપણને 2 × 10⁶ આપવામાં આવ્યો છે. બે પ્લેટ વચ્ચેનું અંતર છે 0.5 સેન્ટીમીટર છે, એટલે 0.5 સેન્ટીમીટર ને આપણે જો મીટરમાં લખીએ તો 0.5 × 10⁻² ડિવાઈડ બાય વિદ્યુત ભાર 1.6 × 10⁻19 અને વિદ્યુત ક્ષેત્ર 9.1 × 10⁻². જ ગણતરી કરતા આપણને જવાબ મળશે L² = 2.5 × 10⁻⁴ મીટર. અને આને આપણે Lમાં કન્વર્ટ કરીએ તો L બરાબર 2.5 એનું જે વર્ગમૂળ લઈએ એટલે 1.58 10⁻² મીટર અને સેન્ટીમીટરમાં લખવું હોય તો 1.58 સેન્ટીમીટર. તો આ પ્રમાણે આપણે જે આગળ 33માં દાખલાનું સૂત્ર હતું એનો ઉપયોગ કરી અને જવાબ 1.58 સેન્ટીમીટર લાવી શકાય. આભાર.